નમસ્કાર દર્શક મિત્રો, હું છું બીજલ કસોટિયા અને આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એવા મારા એક ખાસ મિત્રની મુલાકાત લીધી છે કે જેમનું નામ છે રમેશભાઈ વાળા. રમેશભાઈ વાળા, અમારી ચેનલની અંદર ગુજરાતી 24 કલાકમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર બીજલભાઈ, તમને અને દર્શક મિત્રોને પણ નમસ્કાર છે. આજે રમેશભાઈની સાથે આપણે ખાસ મુલાકાત લીધી છે અને આપણે એવા એક હેતુને લઈને બેઠા છીએ કે એક આપણે સમાજ સુધી એક આવો સંદેશ પહોંચાડશું અને આપણે રમેશભાઈ પાસેથી એક સારી એવી વાત જાણવાના પ્રયત્ન કરશું કે આજે આપણે રમેશભાઈ જણાવશે કે જીવનની અંદર તકલીફો શું કહેવાય અને જીવનની અંદર શારીરિકથી કે માનસિકતા કે અન્ય કોઈ એક્સ વાય કોઈ ઝેડ કે જીવનની અંદર કે થતા મુદ્દા કેવી રીતથી આપણે એને સોલ્યુશનમાં લેશું અને કેવી રીતથી એનો આપણે સામનો કરશું. આપણે હરેક વાત આપણે જાણવાની કોશિશ કરશું રમેશભાઈ વાળા પાસેથી. તો રમેશભાઈ, આજની જીવનની અંદર કે માણસો કેવી રીતે જીવી રહ્યા છે? સૌપ્રથમ તો દર્શક મિત્રોનો ફરી એકવાર હું નમસ્કાર કરું છું અને આપ સૌનો પણ હાર્દિક અભિનંદન સાથે તમે મને જે આવકાર્યો છે આપણા સ્ટુડિયોમાં એ બદલ આપનો ખૂબ ખૂબ આભારી છું. વિજલભાઈ, તમે જે વાત કરી છે કે હાલના સમયમાં જે માણસની જે ગહેરી પરિસ્થિતિ છે, જીવન જીવવા માટે જે મુસીબતો ઊભી થઈ છે, તો નાની મોટી સમસ્યાઓને લઈને જે માણસ જીવે જાય છે, હા, તો કઈ રીતે એનું સોલ્યુશન કરવું જોઈએ, કઈ રીતે એક હળવાશથી જીવન જીવે, એને લઈને જ કંઈક સવાલ છે ને? જી હા, મારો એ રીતે સવાલ. તો અત્યાર સુધીમાં મારું કામ એકચ્યુઅલમાં કાઉન્સેલિંગનું છે. સ્કૂલ કાઉન્સેલિંગ, પેરેન્ટ્સ કાઉન્સેલિંગ, સ્ટુડન્ટ કાઉન્સેલિંગ, જે અલગ અલગ વિસ્તારમાં સુરત, ગુજરાત લેવલે ઘણા કરો તો રાજકોટ છે, જુનાગઢ છે, જામનગર છે, એ જગ્યાએ હું કામ કરું છું. પણ ત્યાંથી બધી એક મને તારણ મળ્યું છે કે જે તમારો પ્રશ્ન છે એવો જ મારો પ્રશ્ન આજથી 15 વર્ષ પહેલાં મને ઉદ્ભવ્યો હતો કે આવું કેમ. તો જે મને જાણવા મળ્યું છે એના આધારે આજે આપણે દર્શક મિત્રો સાથે એ વાતનો આપણે ખુલાસો કરીશું. તો આ કામ ઉપર હું છેલ્લા 4 વર્ષથી સડનલી કામ કરું છું, જેમાં સોસાયટીઓની અંદર કામ કરું છું, સોશિયલ એક્ટિવિટી, સ્કૂલોની અંદર જાઉં છું. એમાં મને ઘણા બધા સમસ્યાઓ જોવા મળી. તો એને દૂર કરવા માટે મેં એક ઓપરેશન સ્ટાર્ટ કર્યું. એમાંથી આપણે એક નાનકડો મુદ્દો લઈએ, જેમાં આપણે કે 4 ધામની યાત્રા. હા, 4 ધામની યાત્રા. હા, માણસને સફળ થવું હોય અથવા તો મુક્ત થવું હોય અથવા તો જીવનને ધન્ય કરવું હોય તો કહેવાય છે ને કે આપણે 4 ધામની યાત્રા કરી હોય એટલે જીવન જીવાઈ ગયું, ધન્ય થઈ ગયું. તો જરૂરી તો નથી બધા 4 ધામની યાત્રા કરી શકે, પણ દરેક વ્યક્તિ જો ધારે તો દીકરી હોય કે દીકરો હોય 4 ધામની યાત્રા કરી શકે. તો એને લઈને આપણે થોડી ચર્ચા કરીશું. તો રમેશભાઈ, આજના યુગ પ્રમાણે કે એક પરિવારની અંદર એક પિતા કેવા હોવો જોઈએ, મારો એક સવાલ છે. બીજલભાઈ, 4 ધામની યાત્રામાં એ જે તમે ખરો સવાલ કર્યો છે, કેમ કે મારું જે કહેવાનો 4 ધામનો જે મતલબ હતો એ કંઈક એને લઈને જ છે. તો 4 ધામમાં હું પહેલું તીર્થ જે કહીશ એ એક પુત્રનું છે. તમે એક આ પુત્રની જે પહેલું ધામ છે, જેને આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ, એક બાળક જન્મે છે તો એ બાળકના જન્મ થતી સાથે જ એની જે યોગ્યતા જે છે, એની પ્રમાણિકતા છે, એની જે સત્ય છે, સાહસ છે, ધૈર્ય છે, આનંદ છે, ખુશી છે, હેપીનેસ છે, એ બધું પરમાત્માની પાસેથી લઈને જન્મે છે. બરાબર? પછી આ પ્રોબ્લેમ જે છે એ પરવરિશથી શરૂ થાય છે, આજુબાજુના વાતાવરણથી શરૂ થાય છે, આજુબાજુના માતા પિતાના કે એના કુટુંબ પરિવારના, ફેમિલીના જે ઓરા છે, એ જે ઓરાની જે ફ્રીક્વન્સી છે એ બહુ ગહેરી અસર કરે છે. તો એ બાળકની અંદર જે તે પરિવાર હોય છે એ પરિવારના ટૂંકમાં જે ક્રોધિત હોય છે, ઈર્ષ્યાળુ હોય છે, પ્રેમાળ હોય છે, જે પણ ગુણ એની અંદર પલતા હોય છે, વાલીની અંદર, પેરેન્ટ્સની અંદર, કુટુંબની અંદર, તો એ પરિવારના ગુણો એ પહેલી વાર એક્સેપ્ટ કરી લે છે. પણ હું એમ કહું છું કે એને એવું બાળક તૈયાર કરવો જોઈએ કે ભાઈ એ ખુદ એને પ્રાઉડ થાય કે ભાઈ માતા પિતાને એમ થાય કે ભાઈ મારા દીકરા જેવો કોઈ દીકરો નહીં. ઘણી વાર આપણને જાણવા મળે છે, અમુક જે ઇતિહાસના પાનેથી આપણે અમુક વાતો કાઢી છે, શોધી કાઢીએ કે ભાઈ એના માવતરને એમ થાય માતા પિતાને કે નહીં મારા દીકરા જેવો કોઈ દીકરો નહીં, આવું પ્રાઉડ થાય. તો એમાં ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવી પડે છે અને એ પહેલી જવાબદારી છે એ માતા પિતાની. તો એક 4 ધામમાં પહેલું જે છે એ તીર્થ ગણાય છે કે પુત્રનું કેરેક્ટર. દીકરો હોય તો દીકરીનું કેરેક્ટર. આજકાલ દીકરીઓની અંદર પણ એ દીકરી તો દુર્ગા કહેવાય, દીકરી એટલે શક્તિ કહેવાય, દીકરી એટલે લક્ષ્મી કહેવાય. દીકરીની વિશે ઘણી બધી વ્યાખ્યાઓ છે. તો દીકરી હોય કે દીકરા હોય, પણ સંતાનના રૂપમાં
એ પહેલું તીર્થ છે એના જીવનનું, કેમ કે શરૂઆત જ ત્યાંથી થાય છે. હા. દીકરી હોય તો પ્રાઉડ થવું જોઈએ, મારી દીકરી જેવી કોઈ દીકરી નહીં, ભલે દુનિયા આખી ફરો. અને દીકરો હોય તો પણ એમ થવું જોઈએ કે આઈ એમ પ્રાઉડ ઓફ માય સન. તો જે તમે વાત કરી ચારધામની જાત્રા, તો ચારધામની જાત્રાની અંદર જે આપણે જે પુત્ર કહીએ છીએ આપણો કે કોઈ એનો લાડલો કહે છે, બિલકુલ, તો એની અંદર એક પરિવારની અંદર કે આપણો જે પુત્ર છે જી, એ કઈ રીતનો હોવો જોઈએ એમ? એ દીકરાની અંદર જો જોવા જઈએ તો સહાનુભૂતિ હોય, જી. પરિવારને સમજવાની એક અંદરથી એક એવી ઈ કળા હોય જી, કે જે ફર્સ્ટ વર્ક ઇઝ અ માય ફેમિલી. જી, એની લાઈફની અંદર કોઈ પણ કામ કરવા જઈએ તો ફેમિલીને ધ્યાનમાં લઈને, તો ફેમિલીની અંદર થોડુંક ઓવર કોન્ફિડન્સ હોય તો એને લેવલ કરે, પ્રેમથી સમજાવે અને સમજાવવાના તરીકા એ બાળક શીખી લે. જી, માતા પિતા જે બાળકની પાછળ જે ખર્ચો કરે છે તો એ ખર્ચનું બમણું વળતર આપવાની જે બાળકની અંદર તૈયારી હોય છે. જી, ઇવન ફેમિલીની અંદર, ઘરની અંદર કોઈ પણ નાના મોટા કામ હોય તો એની ક્ષમતા પ્રમાણે જી, એ દીકરી કે દીકરો એ જવાબદારી લઈ લે છે પોતે. જી, એ નાની ક્ષમતા, પેલું કે ને કે ખિસકોલી જ્યારે બધા રામ સેતુ જ્યારે બાંધતા હતા જી, લંકા જવા માટે, જી, તો ખિસકોલીએ પણ એની યથા યોગ્ય એક નાની નાની પથ્થર લઈને એ એમને મદદ કરતી હતી. જી, તો એ નાનકડી મદદ પણ એ મોટી સિદ્ધકારી સાબિત થઈ શકે છે. તો બાળકની અંદર એવા બધા ગુણ આપણે કેળવવા જરૂરી, ત્યારે એ બાળક સાબિત થાય છે કે ભાઈ આઈ એમ પ્રાઉડ ઓફ યુ. પછી રમેશભાઈ આની અંદર કે જે તમે જે પુત્રની વાત કરી એ બહુ સારી મને ગમી છે, પણ પછી એની પાછળ કે જે આપણી ઘરની લક્ષ્મી છે, જે આપણી દીકરી છે, જી, એ કઈ રીતની હોવું જોઈએ એનું કેરેક્ટર પણ? હા, દીકરી તો હંમેશા દીકરી હોય છે. દીકરી કહેવાય છે ને કે ભાઈ, અત્યાર સુધી તો કહેવાય છે કે ભાઈ દીકરી બે કુળને તારે. જી, પણ મેં જ્યાં સુધી એને સ્ટ્રગલ કરી અને જોયું, અભ્યાસ કર્યો કે દીકરીનું આખું જીવન કેવું હોય છે, એનું જીવન ચરિત્ર આખું ચેક કર્યું, તો એનાથી મને એક ત્રીજું પ્રાઉડ થયું છે એની અંદર કે બે કુળ નહીં, 3 કુળ તારે છે. જી, બે કુળ તો છે જ, આપણી પરંપરા પ્રમાણે કહે છે કે ભાઈ દીકરી સારી હોય તો બે કુળ તારે. જી, એક પિતાનું ઘર અને એક સાસરું. જી, પણ હોય કોઈ ત્રીજું કે એનું મોસાળ. જી, કોઈ પણ ગામની ભાણકી હોય અને કોઈ સારી પોસ્ટિંગમાં હોય, સારા કામ કરતી હોય, એટલે એમ કે આ બેન છે ત્યાં, તો એના મસાળમાં કોઈ પણ કોલર ઉસો કરીને કે અમારા ગામની ભાણકી છે, જી, તો એ કુળ પણ તરી શકે એમ, અને એ ગણી શકાય એનું 3 કુળ તારી શકે કે મોસાળને પણ તારી દે છે. અને કહેવાય છે ને કે ભાઈ એ તો અમારું ભાણે જ છે એમ. તો એ દીકરી એવી હોય તો ખરેખર જીવનની એક સમાજને જે છે એક સાચી દિશા મળી શકે છે. આ પહેલું સ્થાન છે, તીર્થ સ્થાન. પછી રમેશભાઈ આની અંદર કે તમે જેમ વાત કરી પુત્રની, દીકરીની, જી, એ તો જે આપણે જે ચાલી આવતું હતું એ આપણે જાણવાની કોશિશ કરી છે. બીજી વસ્તુ કે આની અંદર એક માતાનું કે કઈ રીતે માતા એના જે પુત્રને જે પુત્રી છે એની પરવરિશ કઈ રીતે કરી શકે, તો આની અંદર આ વસ્તુને લક્ષ્ય બની શકે. યસ, બિલકુલ, એ વાત ઉપર જ આપણે થોડુંક હવે જવાના છીએ. જી, પણ અહીંયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. તમારા જે સવાલો છે એકદમ વ્યવહારિક છે જી, અને પ્રમાણિકતાવાળા છે, જે સમાજને કંઈક મેસેજ આપી શકે છે. તો એ પુત્ર પછી શું આવે છે, એ જ્યારે મોટો થાય જી, ત્યારે બીજું કેરેક્ટર એનું શું આવે છે? જી, યુવા અવસ્થામાં જી, એ કોઈનો ભાઈ હોય અને દીકરી હોય તો કોઈની બહેન હોય. જી, તો પોતાનો ભાઈ હોય કે પોતાની બહેન હોય તો અરસપરસ બંનેને પોતાનાથી લઈ અને કુટુંબના, પરિવારના, મા બાપના, સગા સંબંધીમાં કે કોઈ પણ સમાજ લેવલે યુવા અવસ્થામાં એક યુવાન ભાઈ કેવો હોવો જોઈએ એ બીજું સ્થાન છે. ત્યારે ભાઈનો કિરદાર પણ એને, એક પુત્રનો કિરદાર તો એને બરાબર બખૂબી નિભાવવો જોઈએ અને બીજો કિરદાર છે ભાઈનો. તો દરેક ફરજમાં એ ઊભો રહે. ભાઈ એટલે કોઈ દાદાગીરી કરીને છાછું કરે અને બધાને ડરાવે છે, એ વસ્તુ ભાઈમાં નથી હોતી. એ એક ગલત એની ઇન્ફોર્મેશન, મેસેજ ગલત જાય છે સમાજને. એ હોવું જ ન જોઈએ. ભાઈ શબ્દ એટલે એક વજનદાર શબ્દ છે. ભાઈ એટલે ભારે શબ્દ છે. ભાઈ એટલે ભાઈ બેઠો હોય ત્યાં સુધી ચિંતા ના હોય એવો ભાઈ હોવો જોઈએ. અને બેન હોય તો કે નથી કહેતી કે ભાઈ કોઈ પણ ભાઈ જરાક નર્વસ થાય ને ત્યારે બેન એમ કે હું જાતે નહીં, હો હું તારી બેન નથી, હું તારો ભાઈ છું. ત્યારે એ શબ્દનો એક સહારો લે છે. તમે સમજી શકો છો કે ઘણી બહેનો એમ કહે છે કે ભાઈ હું તારો ભાઈ છું, અને દીકરી પણ એના પિતાને કહે છે કે હું તમારી દીકરી નથી, હું તમારો દીકરો છું. તો એની એક વ્યાખ્યા ત્યાંથી શબ્દની પાછળ એક બહુ મોટું મર્મ છે, અને એ મર્મ ખરેખર સમજવો જોઈએ છે. તો રમેશભાઈ જે તમે વાત કરી છે ભાઈ,
તો ભાઈનું કેરેક્ટર આજે દીકરો તો હતો જ, તે દીકરોથી મેથી ભાઈ આવ્યો છે, તો હવે આ ભાઈનું કેરેક્ટર કઈ રીતે એ નિભાવી શકશે અને એની વિશે તમે શું અમારા દર્શક મિત્રોને જણાવવા માંગો છો? આજકાલની વાત કરીએ તો સૌપ્રથમ તો એક કહીશ કે ભાઈ સ્વાર્થ માટે કોઈ સંબંધ ના હોવો જોઈએ. આજકાલ જે સ્વાર્થની વાત કરીએ તો કોઈ મિલકતની પાછળ હોય, નામઠામની પાછળ હોય કે પોતાની ભૂલ થઈ હોય ને ભાઈ ઠપકો દે તો માનપાનની વાત હોય. હવે સીધી વાત છે કે ભાઈ એ જે રિયાલિટી છે એ એક સમજવી જોઈએ કે ભાઈ મારો મોટો ભાઈ છે, મેં ખોટું કામ કર્યું છે તો મને કીધું છે તો મારે એક્સેપ્ટ કરવું જોઈએ અને સુધારો કરવો જોઈએ. તો એ સાચા અર્થમાં એ ભાની પરિભાષા છે. પણ આજે કંઈક ને કંઈક રમેશભાઈ એવું થતું હોય કે મોટો ભાઈ હોય એના પરિવારની અંદર કંઈ પણ ડિસિઝન લેતો હોય અને એનો નાનો ભાઈ હોય એ એને સમજતો ન હોય, તો આપણે એમના લગી એક સારો સંદેશ પહોંચાડવા માટે તમે શું કહી રહ્યા છો? એ ભાઈને હું ખાલી એટલું જ કહેવા માગું છું કે પહેલાં તો તમે તમારી જે સ્ટ્રેટેજી છે, જે તમારું કેરેક્ટર છે, તમારું જે કિરદાર છે, એ લાઈફની અંદર શું કિરદાર છે એ સમજવો સૌથી અગત્યનો છે. કેમ કે એ જ્યાં સુધી આપણે સમજશું ને ત્યાં સુધી આગળની એ વસ્તુ આપણે સમજી, કેમ કે માણસને એ તો ખબર હોવી જોઈએ ને હું ક્યાં ઊભો છું, મારી અંદર સમજણ કેટલી છે, મારી અંદર આવડત કેટલી છે, મારું કેરેક્ટર શું, મને કોણ કહી રહ્યું છે, એ જો સમજવાની તૈયારી ન હોય તો આગળની વાત તો આપણે કઈ રીતે એને સમજાવી શકીએ. પણ આજે એ બહુ સમજવું જરૂરી છે. મોટો ભાઈ છે કે નાનો ભાઈ છે એ અગત્યનું નથી, એટલું અગત્ય પહેલું છે કે આ સાચું છે કે આ ખોટું છે. ઘણી વાર એવું બનતું હોય કે ભાઈ મોટો ભાઈ ખોટું કામ કરી જાય તો ત્યારે એ એવું સમજે કે ભાઈ હું મોટો છું એટલે તારે કાંઈ નહીં કહેવાનું. અને આવું માતા પિતામાં પણ બને છે કે ભાઈ અમે કહીએ એમ કરવાનું. હવે વાલી ગલત કામ પણ કરી શકતા હોય કોઈ બાળક જોતું હોય કે કહી શકે નહીં, કેમ કે એને વારંવાર એ સમજાવવામાં આપણા મોટી સમાજની અંદર દુર્દશા થઈ હોય તો આ જ રિલેશનનો મિસયુઝ. મોટો ભાઈ હોય તો મોટો ભાઈ કે હું કહું એમ કરવાનું, તો મોટો ગલત હોય તો નાનાને દબાવે છે. આ જ વસ્તુ માતા પિતા હોય તો ગલત કામ કરતા હોય તો છોકરાને દબાવે છે. બાળકને ઘણું બધું એમ થતું હોય કે આ ગલત છે, તો એ ન થવું જોઈએ. તો એને એક ખુલાસો, એક મેદાન આપવું જોઈએ એના માટે કે તું બોલ, તું શું કહેવા માંગે છે, તો એને શાંતિથી સાંભળવું જોઈએ, ખરા ખોટાની ફરક એને સમજવી જોઈએ. પછી રમેશભાઈ આની અંદર જે આપણે દીકરી હતી, જે આપણી પુત્રી કહીએ છીએ કે દીકરી કહીએ જે પણ કહીએ, તો પણ આગળ ભવિષ્યમાં એ કંઈક આગળ જતા કે કોઈકને પત્ની પણ બનવાના છે. બિલકુલ. હા, હવે પછી ભાઈ પછી નું ત્રીજું કેરેક્ટર આવે. એક તો પુત્ર હોય, જ્યારે 20 વર્ષનો, 22 વર્ષનો, 24 વર્ષનો થાય ત્યાં સુધી એનો કિરદાર પુત્રનો હોય છે અને ભાઈનો હોય છે. એટલે 25 વર્ષ સુધીમાં એ બે સ્ટેપમાંથી પસાર થઈ જાય છે. એક પુત્ર અને બીજો ભાઈ. દીકરી હોય તો એક પુત્રી અને બહેન. 25 વર્ષ પછી એના જીવનની અંદર એક એવો મોડ આવે છે જેને ત્રીજો કિરદાર નિભાવવાનો હોય છે. અને રિલેશનની જ વાત કરું છું. ત્રીજો કિરદાર છે જે મેરેજ થાય એટલે દીકરી હોય તો કોઈની પત્ની બનવાની હોય છે અને દીકરો હોય તો કોઈનો પતિ બનવાનો હોય છે. તો પતિ પત્નીની અંદર ખાલી પતિ પત્નીના રિલેશનમાં ઘણી બધી બાબતો છે. પત્ની અને પતિ એક મિત્રની જેમ પણ રહી શકતા હોય છે, ગુરુ શિષ્યની પણ જેમ રહી શકતા હોય છે. બંને માણસની જેમ જીવનમાં કોઈ પણ રિલેશનને એ સમજી શકે, એ રિલેશન પ્રમાણે રહી શકે. એની સાથે કોઈ ભેદ ના હોવો જોઈએ. ખરેખર પતિ અને પત્ની વચ્ચે કોઈ ભેદ હોવો જ ના જોઈએ. કેમ કે આજકાલ જે એવી નાસમજને કારણે જ દાંપત્ય ગંધાતા થઈ ગયા છે. કે આજે દાંપત્ય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક એવા પ્રોબ્લેમો આવી રહ્યા છે ને આજે આ લગ્ન જીવન જે છે એ લોકો તોડવાના માટે બેઠી રહ્યા છે. બિલકુલ ના સમજ. તો એના માટે કંઈક આપણે એક એવો સંદેશ આપણા દર્શક મિત્રોને ગુજરાતી 24 કલાકના માધ્યમથી આપણે કંઈક સમજાવવા માંગશું કે આજે જીવનની અંદર જે દંપતીનો જે જીવન છે, જે લગ્ન થયા પછી જે અમુક એની ગેરસમજણના લીધે જો આ મેરેજ અત્યારે જો તલાકમાં જતા હોય તો એની બાબત તમે શું કહેવા માંગો છો? મેરેજ તો જો સંપૂર્ણ મેચ્યોરિટી થાય પછી જ કરવા જોઈએ. પહેલી વાત તો એ છે મારા ખ્યાલથી. કેમ કે આપણી જે પરંપરા સૌરાષ્ટ્રની રહી છે એ એવી રહી છે કે ભાઈ દીકરો 20 વર્ષનો થાય એટલે એને ઘર બહાર કરી દેવો. એ પહેલો ફોકસ એનો ત્યાં હોય છે કે ઉંમર સાથે લેવા દેવો છે. પણ એવું નથી. જો વાસ્તવિક જીવનમાં આજે તલાકો જે છે, જે ઝઘડા છે, જે નાસમજને કારણે જે તું મેં થાય છે ઘરની અંદર, પતિ પત્નીની વચ્ચે ડખા થાય છે, તો એને કારણે જે મેચ્યોરિટી નથી. પૂર્ણ મેચ્યોરિટી થાય એને એક જવાબદાર એક કેરેક્ટર એનું જ્યાં સુધી નિર્મિત ન સાબિત થાય ત્યાં સુધી આપણે એ વાલીને, પેરેન્ટ્સને એ નિર્ણય ઉપર ના આવવું જોઈએ કે મારે પરણાવવો છે.
કેમ કે હજી તો લાડકોડમાં રહેતા હોય છે, સમાજની, વ્યવહારની, બિઝનેસની, જવાબદારીની એ જે ખબર નથી, એ જે સંસ્કાર એની અંદર છે નહીં, અને સીધી જ એને એક એવી જવાબદારી આપી દીધી છે. હવે આ તો પહેલાં જેવું થયું કે ભાઈ તમને લડતા નથી આવડતું, તમને હથિયાર આપી દીધું, તો સીધી વાત છે એ લડતમાં તમારો અર્થ નિશ્ચિત છે. બધું હોવા છતાં તમને 4 વ્હીલ ગાડી નથી આવડતી ને તમને આપી દીધી, તમે શું કરશો? વાત સાચી છે, બિલકુલ. તો જરૂરી નથી કે બધાની અંદર ધીરજ છે અને શીખી અને એ ચલાવે છે. તો એ જે શીખીને ચલાવે છે એ રીતે દાંપત્ય ચાલે છે. પરફેક્ટ ડ્રાઇવિંગ જે થવું જોઈએ એ તો શીખ્યા પછી જ થાય છે. તો એ પહેલી વાત કે એના જ્યારે શિક્ષણ કાળ હોય ત્યારે એને આ પાઠ પણ ભણાવવો જોઈએ. આપણા શાસ્ત્રોની અંદર લખેલું છે કે વિદ્યાર્થીને 12 વર્ષ સુધી ગુરુકુળમાં મૂકવો જોઈએ. તો 12 વર્ષ સુધીમાં એને રસોઈ કેમ બનાવવી છે, કેટલા માણસો છે તે કેટલી રસોઈ, કેટલું ધાન, કેટલું દ્રવ્ય, કઈ રીતનું કેટલું મટીરિયલ જોશે, કેટલું રાશન જોશે, અને 1000 માણસ માટે એનું કોટેશન શું આવશે, તો એવું પણ એ આપણે શિક્ષણની અંદર છે લખેલું. પણ આજે શું એ વસ્તુ થઈ નથી. શિક્ષણને પણ આની અંદર થોડોક જવાબદારી છે કે ભાઈ એ જે બાળકોને જે કઈ વસ્તુ શીખવાડવાની હોય, કોણ બોલે છે, તો કેવી રીતે. આજે મેઇન વસ્તુ એ બની છે કે આજે કોઈ કોઈનું સાંભળતું જ નથી. જી બિલકુલ. પહેલી વાત તો પત્ની જે બોલે છે ને સાંભળવી પડે. જી. અને સાંભળ્યા પછી જ ખબર પડે કે આની અંદર શું છે, એનો ભાવ શું કહેવા માંગે છે. જી બિલકુલ. અને પછી એ સમજે એ એંગલથી કહેવાનું હોય. જી બિલકુલ. પણ આજે થાય છે એવું, હું એ સમજે છે એ હિસાબથી નથી કહેતો, હું મારા સ્વભાવથી કહું છું. જી. જરૂર નથી કે મારો સ્વભાવ એને શૂટ થાય. જી બિલકુલ. એટલે એ જ વસ્તુ સામેથી પાછી ફીડબેક આવે છે, હું સમજી શકું એમ એ નથી કહેતા, એના સ્વભાવથી કહે છે. એટલે પોતપોતાના સ્વભાવથી ટકરાય છે. જી. તો છેલ્લે વાત એ થઈ ગઈ કે મેં ભી રાની તું ભી રાની, કોણ ભરેગા ઘર કા પાણી. જી. તો એનાથી વાત થઈ ગઈ. જો બધી રાણીઓ હશે તો ઘરનું પાણી કોણ ભરશે? તો દાંપત્ય જીવનની અંદર થોડુંક તમે ખસો, થોડુંક અમે ખસીએ, થોડાક તમે નમો, થોડાક અમે નમીએ, થોડું તમે હસો, થોડું અમે હસીએ, તો શાયદ જીવન હરિયાળું બની શકે છે. પછી આ કેરેક્ટરની અંદર કે જે તમે જેમ કીધું એમ કે 4 ધામની યાત્રા, તો પછી આની અંદર એક માતા પિતા કેવા હોવા જોઈએ? હા, માતા પિતા એક એ તો બાળકને એમ થવું જોઈએ. માતા પિતાની અંદર એમ ન કહેવાનું હોય કે ભાઈ હું મારા બાળકને આમ કરું છું, મારા બાળકને તેમ કરું છું, પેલું કરું છું. એ તો બરાબર છે, પણ ખરા અર્થમાં જે સિદ્ધ થયેલા માતા પિતા એમના સંતાનોને પૂછો તો એ કહે કે દુનિયા ફરો પણ મારા માતા પિતા જેવું કોઈ નહીં. અમારે એક કાર્યક્રમ હતો, એમાં ખાસ કરીને આ સ્પેશિયલ એક મેં સેશન લીધું હતું. આઈ થિંક 1500 જેટલા પેરેન્ટ્સ બેઠા હતા. અને બાળકોને મેં 10 બાળકોને સ્ટેજ ઉપર બોલાવ્યા. બસ આ જ મુદ્દો જાણવા માટે કે બાળકના માઇન્ડની અંદર એના માતા પિતાનો એના જે વાલી છે, પેરેન્ટ્સ છે, એનું કેરેક્ટર શું છે એ જાણવા માટે. કેમ કે કોઈને કહેવાથી તો કોઈ માતા પિતાનું ગલત ના કહી શકે, પણ રિયાલિટી એ અસલી હીરો એની લાઈફમાં કોણ છે એ જાણવાનું આખું સેશન હતું. તો 8-10 બાળકોને મેં સ્ટેજ ઉપર બોલાવ્યા અને બધા નામ પૂછ્યા અને બધાની પૂછ્યું કે તમે આગળ જઈને શું કરવા માંગો છો, કેવા વ્યક્તિ બનવા માંગો છો, શું મેળવવા માંગો છો. તો કોઈ મારે કે ધન દોલત બનાવી છે, કોઈ કે મારે ક્રિકેટર બનવું છે, કોઈ કે મારે ડાયરેક્ટર બનવું છે, કોઈ કે મારે એક્ટર બનવું છે, કોઈ કે મારે ડૉક્ટર બનવું છે, કોઈ કે મારે ફૌજી બનવું છે. તો અલગ અલગ બધાએ આપ્યું અને જેણે જે પોતાના બાળકોએ જે આપ્યું છે એના પેરેન્ટ્સ બધાએ આખો હોલ તાલીઓના ગડગડાટથી ખડખડી ગયો હતો આખો હોલ. અને હું ચૂપ થઈ ગયો હતો, કેમ આવું છે. એટલે એવું જોતો હતો કે આ ઘટના કઈ રીતે ઘટી રહી છે. તો એ આખો પીરિયડ પૂરો થયો એટલે હું ચૂપ હતો, કોઈ બોલ્યું નહીં. એટલે પછી મેં પૂછ્યું કે આ ઘટના આજે આખો સેશન લીધું છે, આજે આખો પ્રયોગ કર્યો છે, એની પાછળનું જે મૂળ કારણ શું છે એ તમે કોઈ ન પૂછ્યું મને? તો તાળીઓ બંધ થઈ ગઈ, ખિલખિલાટ ચૂપ થઈ ગઈ, સન્નાટો થઈ ગયો. જાણે નીંદરમાંથી આમ કોઈ અચાનક કેમ તમાચો મારી દીધો હોય, કોઈ ખાડમાં જતો હોય ને ઝબકીને જાગી જાય, એને એમ થયું કે કંઈક શું થયું આમ. આપણે ક્યાંક આજે રહસ્ય સમજ્યા વગર જ ખાલી તાળીઓ પાડે છે ને હસી કરીએ છીએ, એવું જ છે. એટલે બધા સાવધાન થઈ ગયા, ટકોર થઈ. મારા એક જ શબ્દથી ટકોર થઈ કે કંઈક કહેવા માંગે છે. એટલે મેં એને એક જ વસ્તુ કીધી કે કંઈક કહેવા આવ્યો છું, કરગરવા નથી આવ્યો. સમજદાર છો બધા, સમજાવવા નથી આવ્યું. જિંદગીમાં મળી છે મહેફિલ મને તમ જેવાની, તો એ મહેફિલની પુષ્પો
ની રંગ ફેલાવા આવ્યો છું, વાહ વાહ, કુછ કહેવા આવ્યો છું, વાહ. કરગરવા નથી આવ્યો. અને પછી ત્યાંથી મેં શરૂઆત કરી મિત્રો કે દુઃખની વાત મને એ છે, મને ગર્વ છે કે બાળકો ડૉક્ટર, એન્જિનિયર, સિપાઈ એવી બધી જે અંદર એમની જે ઉમેદ છે, જી એમની જે ઈચ્છા છે જી અને એવી મહેનત કરશે ને બનશે પણ. જી પણ એક વાતનું દુઃખ એ પણ છે પાછળ જી છેલ્લે છેણે કે આ 10 બાળકોમાંથી કોઈ એવું ના કીધું કે મારે મારા પપ્પા જેવું કેરેક્ટર બનાવવું છે. જી એક મારા કોઈ એમ કહે છે મારે સચિન બનવું, અમિતાભ જેવું બનવું, કોઈ એમ કેમ ના કીધું કે મારે મારા પપ્પા જેવું કિરદાર બનવું. જી તો એ બાળકની ભૂલ નથી, એ પેરેન્ટ્સની પણ ભૂલ નથી. જી એક આખો માહોલ એવો છે કે એમાં બધા તણાઈ જાય છે. જી કોઈ સાવધાન થઈને કે મારે મારું અલગથી કેરેક્ટર પકડવું છે અને ત્યાંથી એનો અલગ શીલો શરૂ કરે છે, તો સીધી વાત છે પોતાના સંતાનો એને શીલે જઈ શકે છે. જી તો એ કિરદાર એને નિભાવવો જોઈએ. તો બાળક હંમેશા ઊંઘમાં પણ તમે પૂછો કે તારે મોટો થઈને કોના જેવું બનવું, જી તો એમ બોલવું જોઈએ કે મારે મારા પપ્પા જેવું બનવું છે. જી અને દીકરીને પૂછો તો દીકરી એમ કહેવી જોઈએ કે મારી મમ્મી જેવું બનવું છે. કેમ? તો કે હું દુનિયા ફરું પણ મારી મા જેવી કોઈ નહીં, જી અને એમ લાગવું જોઈએ મારા પિતા જેવું કોઈ નહીં. જી તો આ કિરદાર નિભાવવા માટે એઝ એ પેરેન્ટ્સને જાગૃત થવું જોઈએ, જી એની ઉપર નજર રાખવી જોઈએ, જી એની ઈચ્છાનું ધ્યાન રાખવું જોઈએ, એના સ્વભાવનું, જી. એના વર્તનનું, જી એની કળાનું, એને જે કાંઈ મોકા મળે છે એ મોકા પ્રમાણે એને અવસર આપવો. આપણે દરેક વસ્તુ મને રોકટોક 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 કર્યા કરીએ. રોકટોક સારી વસ્તુ છે, જી પણ કેટલી સારી? જી જેમ કે મીઠું છે, નમક, જી. મીઠું સારી વસ્તુ છે, જી. એમ ખરાબ પણ છે. હા, બંને રૂપિયાને જોઈ શકે. તમે ચમચી ભરીને મીઠું ના ખાઈ શકો, ના ખાઈ શકીએ. પણ મીઠા વગર તમે શાક પણ ના ખાઈ શકો. જી તો દરેક વસ્તુની એક માત્રા છે. જેમ કે ચટણી વગર સબ્જી ના ચાલે, જી અને સબ્જી વગર ચટણી ના ચાલે, એમ આપણે ચટણી વગર ના ચાલે તો ચમચી ભરીને આપણે ચટણી પણ ના ખાઈ શકીએ. જી તો એ જે દાંટવાનું છે, એને રોકટોક કરવાની છે, એ બધું કરવાનું જ. હું એમ પણ નથી મેસેજ આપતો કોઈને રોકટોક બંધ કરી દો આજથી. જી રોકટોક હોવી જોઈએ, ચોક્કસ રોકટોક હોવી જોઈએ, પણ એની માત્રા પ્રમાણે. જી એને એવું પણ થવું જોઈએ કે આ વસ્તુ મારા માટે રાઈટ છે. જી. તો આ એક પુત્ર, જી એક ભાઈ, જી એક પતિ અને એક પિતા, જી આ મારા હિસાબથી આ 4 ધામ છે. જી દીકરી હોય તો એક દીકરી, એક બહેન, જી એક પત્ની અને એક માતા. જી આ 4 કિરદારને જે બખૂબી નિભાવી દે, જી અરસપરસ કહેવા જોઈએ કે મારા દીકરા જેવો કોઈ દીકરો નહીં, મારી બેન જેવી કોઈ બેન નહીં, મારી પત્ની જેવી કોઈ પત્ની નહીં, જી. એવો ગર્વ થવો જોઈએ એના હસબન્ડને. જી બાકી એ વસ્તુ નથી થતી, એટલે આ બધા દૂષણો વધતા જાય છે. જી એને હંમેશા એ જ ધ્યાન રાખવું જોઈએ કે મારા પતિને શું ગમે છે, મારે શું કરવું જોઈએ, જી અને પતિ હંમેશા એમ જોઈએ કે મારી પત્નીને શું ગમે, હું શું કરી શકું એની માટે. જી તો શાયદ એને એક જ રસ્તો છે સાહેબ, દાંપત્યને સુગંધિત કરવા માટેનો એક જ રસ્તો છે. જી બાકી એ કોઈને કરવું નથી. બસ એક પરંપરા આવી ગઈ છે, પરંપરામાં કે હું તમારી પત્ની છું, તમે મારી પતિ છો, તમે કહો મારે કરવાનું, હું કહું એમ તમારે નહીં કરવાનું. જી તો કોમ્બિનેશન જ્યાં સુધી નહીં થાય, મૂળ અને દરેકનો સ્વભાવ જુદો જુદો હોય ભાઈ. જેમ કે શાક એકબીજાને, એક શાક 2 જણાને ન ભાવતું હોય, જી તેમ સ્વભાવ પણ જુદા જુદા હોય છે. જી એકબીજાના સ્વભાવને કોમ્બિનેટ થવું પડે, જી જિંદગીને સજાવવું પડે, જી અને વર્તમાન નહીં, ત્રણેય કાળમાં ધ્યાન દેવું જોઈએ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. જીવવાનું વર્તમાનમાં, પણ નજર 2 બાજુ કરવી જોઈએ. જી તો આ રીતે 4 ધામની યાત્રા જીવનની અંદર દરેક વ્યક્તિ કરી શકે જો ધારે તો. અને અમે એના પ્રોફેશનલ પ્રોગ્રામ પણ કરીએ છીએ બીજલભાઈ. જેમ આપણને રમેશભાઈ જણાવ્યું એમ કે 4 ધામની યાત્રા તે એટલે કે એક મારો પરિવાર, અને પરિવારની અંદર મજબૂત જે ઝાડ છે એની ગોળે એક થડ બનીને આપણે પરિવારની સાથે લડવું પડે છે. અને પરિવારની અંદર જેટલી બી પરેશાની આવે છે એને એક માણસ બનીને નહીં, પણ પરિવારની સાથે રહીને એને લડત આપવી જ પડે છે. આવા જ કંઈક સંદેશો અમે તમને આપતા રહીશું, ને તમે જોતા રહેજો અમારી ગુજરાતી 24 કલાક. નમસ્કાર મિત્રો. થેન્ક યુ.